પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ નો 3 વખત ઉચ્ચાર કરી અને આજના આ વૈદિક સત્રની આપણે શરૂઆત કરીએ. તો સાથે મળી અને ઊંડો શ્વાસ લઈ અને ઉચ્ચારણ કરીશું. વિશ્વાનિ દેવ સવિતદુરિતાનિ પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. હે પરમપિતા દયાળુ કૃપાળુ, તું એવી કૃપા કર કે મારી અંદર રહેલા તમામ દુર્ગુણ, દુર્વ્યસન, દુસ્વભાવ અમારાથી કોસો દૂર કરી દે અને જેનાથી અમારું કલ્યાણ થાય, જેનાથી અમારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું અમને ભરી દે. સૃષ્ટિ સંવત 1,98,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, દિનાંક 23મી ઓગસ્ટ 2026 રવિવાર ના રોજ વૈદિક મહાસભાના આ સત્રમાં આપ સર્વે વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હું આર્યશ્રી સુરેશભાઈ ચાવડા વતી અને વૈદિક મહાસભા વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે આર્યશ્રી સુરેશભાઈ ચાવડા સાહેબ એમના કુટુંબીજનોને મળવા માટે હાલ ઓસ્ટ્રેલિયા મુકામે સિડની રહેલા છે. હમણાં 5 મિનિટ પહેલા પણ મારે વાત થઈ અને અહીંયા પણ આર્ય સમાજ ઓસ્ટ્રેલિયાની અંદર ગયા છે. પણ હાલમાં એની જગ્યાએ અહીંયા સત્સંગ બંધ ન રહે એટલે આ જવાબદારી એણે મને સોંપેલી છે. સ્પષ્ટતા એ કરી દઉં કે હું કોઈ વૈદિક વિદ્વાન નથી. હું પણ તમારી જેમ અહીં વૈદિક મહાસભામાં આવનાર એક સામાન્ય સદસ્ય છું. મેં મારા સ્વાધ્યાયથી અને છેલ્લા 8-10 વર્ષથી જે કંઈ પણ વૈદિક મહાસભામાં, આર્ય સમાજોમાં, રોજડમાં, દર્શન યોગ ધામમાં જે કંઈ પણ શીખેલું છે એમાંથી પ્રામાણિક રીતે હું તમને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. કેટલાય ઓનલાઈન કોર્સ પણ મેં કરેલા છે. એટલે મારા સ્વાધ્યાય દ્વારા જે કંઈ શીખેલું છે એની હું તમને માહિતી આપીશ. આપણે આની પહેલાં જ્યારે 3 વાર કક્ષાઓ મેં લીધી હતી ત્યારે આપણે ઉપનિષદ ઉપર વાત કરી હતી, ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર. પણ અત્યારે ઉપનિષદ પ્રકાશ ગ્રંથનું સ્વાધ્યાય આપણે બધા કરી રહ્યા છીએ અને શ્રી સુરેશભાઈ ચાવડા એ વિષય લે જ છે. એટલે અધૂરો વિષય હવે ન લેતા આપણે એક નવો વિષય શરૂ કર્યો છે. તો જ્યારે પણ શ્રી ચાવડા સાહેબ બહાર જશે ત્યારે હવે આપણે આ વિષય ઉપર જ આગળ વાત કરવાની છે અને એ વિષયનું નામ છે સત્યાર્થ પ્રકાશ. તો સત્યાર્થ પ્રકાશ ઉપર આપણે ગયા વખતે એક કક્ષા પણ લીધેલી અને બધાને બહુ ગમી હતી ઈશ્વર કૃપાથી. તો કક્ષાની શરૂઆતમાં હું એક બીજી સ્પષ્ટતા કરું કે તમારા મનમાં એક પ્રશ્ન થયો હશે કે કૌટિલ્યભાઈએ જે માહિતી આપી એમાં પહેલા સમુલ્લાસ કે પહેલા સમુલ્લાસની ભૂમિકામાં પણ અમુક માહિતી નથી. તો કૌટિલ્યભાઈ આ માહિતી આપે છે તો એની પાસે આધાર કે પ્રમાણ શું છે? તો પરોપકારીની સભાની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીનો પત્ર વ્યવહાર
એના 2 ગ્રંથો મળે છે પરોપકારીણી સભામાં. તો આ સ્વામી દયાનંદ સરસ્વતીનો પત્ર વ્યવહાર તમે વાંચો ને તો એને એના જીવનમાં લખેલા પત્રો, કોને કોને પત્રો લખ્યા, કેવા સમયે લખ્યા, અને જે ઉપલબ્ધ પત્રો છે એની પુસ્તિકા આપી છે. એટલે એ ઉપરથી તમે લિંકઅપ કરી શકો કે સત્યાર્થ પ્રકાશ બન્યું ત્યારે એમને કઈ કઈ મુશ્કેલી હતી, શા માટે સત્યાર્થ પ્રકાશની રચના થઈ, કોણ સત્યાર્થ પ્રકાશની રચનામાં સહાયક બન્યું. એટલે આ પૂર્વ ભૂમિકાના રૂપે સ્વામી દયાનંદ સરસ્વતીનો જે પત્ર વ્યવહારના જે 2 પુસ્તક છે એ મારા વક્તવ્યનો, ગયા વખતેના પ્રવચનનો આધાર હતો. તો આપણે શરૂઆત કરી હતી ગયા વખતે સત્યાર્થ પ્રકાશની, કે શા માટે સત્યાર્થ પ્રકાશ લખવાની જરૂરિયાત પડી. તો જ્યારે સ્વામીજીનો જન્મ થયો ત્યારે સ્વામીજીએ જોયું કે ભારત દેશ અંગ્રેજોનું ગુલામ હતું અને ભારતની અંદર ધર્મના નામે પાખંડ વધી ગયા હતા, ગુરુકુળોની સંખ્યા બહુ ઘટી ગઈ હતી અને સનાતન ધર્મ એકદમ દયનીય હાલતમાં હતો. વેદ ઉપર એવા કલંક લાગેલા હતા કે વેદમાં માંસાહાર છે, અથર્વ વેદમાં જાદુ ટોના છે, એવી રીતે સ્ત્રી અને શૂદ્રોને ઉપનયનનો અધિકાર નથી, સ્પર્ધા પ્રથા અસ્તિત્વમાં હતી, સતી પ્રથા અસ્તિત્વમાં હતી. આવા સમાજમાં ઘણી બધી બુરાઈઓ, યજ્ઞોમાં માંસની આહુતિ આપવામાં આવતી હતી, બલિ પ્રથા હતી, માંસ મદિરાનો છૂટથી ઉપયોગ થતો હતો. તો સ્વામીજીએ જોયું કે આ બધી જ બુરાઈઓ ધર્મના નામે થતી હતી. એટલે સ્વામીજીએ નાનપણથી જ એવી એની ઈચ્છા હતી કે સત્ય શું છે, સાચું શાસ્ત્ર કયું, શાસ્ત્રમાં કેટલો પ્રક્ષેપ છે, એટલે કેટલી મિલાવટ છે એ મારે જાણવું છે અને સાચા ઈશ્વર સુધી પહોંચવું છે અને લોકોને મારે સમજાવવું છે કે સાચો ઈશ્વર કોણ છે. અને એટલે જ એ ગૃહ ત્યાગ કરે છે અને ગૃહસ્થીમાં પડતા નથી અને સમગ્ર વિશ્વની અંદર જેટલા સંપ્રદાયો છે એ બધાનું અધ્યયન કરે છે, અલગ અલગ લોકોને મળીને, ભારત ભ્રમણ કરીને, સંન્યાસીઓ પાસેથી શીખીને. અને જ્યારે સ્વામીજી ગુરુ વિરજાનંદજીને મળે છે અને વેદ, સંસ્કૃત એના ઉપર પૂરી પકડ, પ્રભુત્વ જમાવે છે અને એના આધારે એ જે જ્ઞાન મેળવે છે એ સમાજને ઉપદેશ તરીકે આપવાનો શરૂ કરે છે. અને સ્વામીજીનું પ્રિય માધ્યમ હતું શાસ્ત્રાર્થ. તો સ્વામીજી વારે વારે એ સમયે કાશીની અંદર શાસ્ત્રાર્થ કરવા જતા, આપણે કીધું હતું. તો શાસ્ત્રાર્થની અંદર ત્યાં કલેક્ટર, ત્યાંના જે ડેપ્યુટી કલેક્ટર હતા રાજા જયકૃષ્ણદાસ, એ પણ આવતા હતા. અને જયકૃષ્ણદાસ રાજાને બહાદુર પદવી એવી અંગ્રેજોએ એને આપી હતી. એને એવી ઈચ્છા થઈ કે સ્વામીજીના પ્રવચનો છે એ અહીં 200-500 લોકો સુધી પહોંચે છે, એની જગ્યાએ જો આ એક પુસ્તકના સ્વરૂપે બહાર પડશે તો ઘણા બધા લોકો આનો લાભ લઈ શકશે. એટલે એણે સ્વામીજીને વિનંતી કરી અને 12 જૂન 1874 લેખનનો આરંભ થયો અને 3 મહિનામાં સ્વામીજીએ 14 સમુલ્લાસ લખી નાખ્યા. પહેલી 15 મિનિટ આપણે થોડું ગયા વખતે જે લીધું એનું પુનરાવર્તન કરીએ છીએ અને પછી આપણે દ્વિતીય સમુલ્લાસ ઉપર જાશું. કારણ કે ઘણા આમાં એવા પણ લોકો હશે કે જે ગયા વખતે આવેલા નહીં હોય, એટલે વિષય સાથે લિંકઅપ થઈ જાય અને તમારે રિવિઝન થઈ જાય. તો 3 મહિનાની અંદર સ્વામીજીએ તો 14 સમુલ્લાસ લખી નાખ્યા. અને આપણે કીધું એમ કે પંડિત ચંદ્રશેખર નામના લિપિકર લખવામાં આવ્યા હતા અને 3.5 મહિનાની અંદર આ ગ્રંથ લખાઈ ગયો. ગ્રંથ એટલો ક્રાંતિકારી હતો કે એમાં 1500 પ્રમાણ હતા. હવે તમે સમજી શકો છો કે 1500 પ્રમાણ આપવા એ નાની સૂની વાત નથી. આપણે કીધું હતું કે કાર્લ માર્ક્સ જે એ સમયમાં એક એને પુસ્તક લખ્યું હતું ધ કેપિટલ અથવા દાસ કેપિટલ નામનું પુસ્તક, તો એ લખતા 34 વર્ષ થયા હતા. એમાં પ્રમાણ નહોતા. તમે કહો પ્રમાણ દેવામાં પણ કઈ મોટી વાત નથી, પણ સ્વામીજી વેદોનું નિયમિત અધ્યયન કરતા. પણ બાઇબલ, જૈનોના ગ્રંથ, બૌદ્ધોના ગ્રંથ, કુરાન, આ બધું કઈ રોજે રોજ વાંચતા નહોતા. છતાં સ્વામીજીએ 1500 પ્રમાણમાં 1500 થી વધારે પ્રમાણો સત્યાર્થ પ્રકાશમાં જે આપ્યા છે એમાં તમામ ગ્રંથોનો ઉલ્લેખ છે. તો કાર્લ માર્ક્સ જેવો દાર્શનિક એનું પુસ્તક 34 વર્ષે કમ્પ્લીટ કરી શકે છે, જ્યારે સ્વામીજી એ સમયમાં ઇન્ટરનેટ નહોતું કે કોઈ પ્રમાણ તમે કોમ્પ્યુટરમાં ગૂગલમાં કરો એટલે તાત્કાલિક આવી જાય. સ્વામીજીએ જે પ્રમાણો આપ્યા એ યોગ વિદ્યાથી, બ્રહ્મચર્યની શક્તિથી એ સમયે આપ્યા
અને 3.5 મહિનામાં 14 સમુલ્લાસ લખી નાખ્યા. પરંતુ એ સમયે રાજા જયકૃષ્ણદાસ એવી વ્યક્તિ હતા કે કોઈને નારાજ નહોતા કરવા માંગતા. કારણ કે બાઇબલ ઉપરનો જે સમુલ્લાસ છે એ છપાય તો અંગ્રેજો નારાજ થઈ જાય, એનો બહાદુરનો ખિતાબ પાછો લઈ લે. એવી રીતે કુરાન ઉપરની સમીક્ષાનો જો સમુલ્લાસ છપાય તો ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નારાજ થઈ જાય. એટલે પેલો જે સત્યાર્થ પ્રકાશ છપાણું એમાં છેલ્લા 2 સમુલ્લાસ 13મો ને 14મો એટલે કે ઈસાઈ મત અને ઇસ્લામ મત એની ટીકા છપાણી નહીં. આ ઉપરાંત પેલા સમુલ્લાસમાં અમુક ત્રુટીઓ રહી ગઈ, જેમ કે પંડિત રાજા જયકૃષ્ણદાસ કાશીના પંડિતોને પણ નારાજ નહોતા કરવા માંગતા. અને એ સમયે એવું હતું કે શ્રાદ્ધમાં માંસની બલિ ચડાવવામાં આવતી, બકરાની બલિ, અને પંડિતોને આપવામાં આવતું કે ભાઈ તો જ પિતાનું સાચું તર્પણ થશે. એટલે માંસાહાર પેલા સત્યાર્થ પ્રકાશમાં છપાણું. સ્ત્રી અને શૂદ્રોને ઉપનયન, સંસ્કાર, શિક્ષાનો વિરોધ, આવી બધી બાબતો છપાણી. અને સ્વામીજીની એ ગ્રંથ નિસ્વાર્થ છપાવ્યો હતો, એટલે એને કોઈ પાછળથી જોયું નહોતું. પણ સ્વામીજીના એક બીજા અનુયાયી હતા ઉત્તર પ્રદેશના, એને જ્યારે આ વાંચે છે ત્યારે સ્વામીજીને કહે છે કે ભાઈ મારે મારા પિતાનું શ્રાદ્ધ કરવું છે અને એમાં તમને હું બલિનો જે ભોગ છે એ ધરાવવા માંગુ છું. ત્યારે સ્વામીજીને નવાઈ લાગે છે કે ભાઈ આવો તો કોઈ મારો ઉપદેશ નથી. તો કે છે તમારી જ સત્યાર્થ પ્રકાશ, ત્યારે એનું નામ ધર્મોપદેશ હતું પુસ્તકનું, એમાં છપાણું છે. તો સ્વામીજીને નવાઈ લાગે છે. સ્વામીજી એની પ્રતિઓ મંગાવે છે અને જોવે છે તો સ્વામીજીને દુઃખ થાય છે. પરંતુ સ્વામીજીને એટલે જ હવે એવું દેખાય છે કે આપણે ફરી એકવાર આને છપાવવું પડશે. તો સ્વામીજી પોતાના વૈદિક યંત્રાલયની અંદર ફરી એકવાર સત્યાર્થ પ્રકાશ છપાવે છે. અને જે સ્વામીજીના મૃત્યુ પછી 1883ની અંદર પબ્લિશ થઈ છે. અને જેની અંદર આવી જે કંઈ પણ ત્રુટીઓ રહી ગઈ હતી એ બધી દૂર કરવામાં આવે છે. તો આપણે કીધું એમ સ્વામીજી આજે આપણે જે સત્યાર્થ પ્રકાશ વાંચીએ છીએ એ સત્યાર્થ પ્રકાશનું બીજું સંસ્કરણ છે અને સ્વામી દયાનંદ સરસ્વતીજીના મૃત્યુ પછી છપાયેલું છે. આમ છતાં સ્વામી દયાનંદ સરસ્વતીએ એમાં જે કંઈ પણ ભૂલો છે એ મૃત્યુ પહેલા દૂર કરી દીધેલી. તો આપણે થોડીક ઐતિહાસિક વાત કરી, પણ અહીંયા એક વાત કરવી ઘટે કે પહેલા સત્યાર્થ પ્રકાશના જે સંસ્કરણ છે ને એનો પણ ઘણો પ્રભાવ પડ્યો અને એમાં પણ ઘણી બધી બાબતો સારી સ્વામીજીએ કીધી હતી. જેમ કે દાંડી કૂચ થઈ 1930માં, તો એના 55 વર્ષ પહેલા સ્વામીજીએ કીધું હતું કે નમક ઉપર અને પોન રોટી એટલે જે જંગલમાંથી લાકડા લઈ આવવામાં આવે છે તે, આ 2 ઉપરનો કર ન હોવો જોઈએ, અન્યાયકારી છે. કારણ કે આનાથી જે સમાજનો ગરીબ વર્ગ છે એ બહુ દુઃખી થાય છે. તો ત્યારે દાંડી યાત્રા તો પછી થઈ, પણ એ સમયમાં સ્વામીજીએ નમક ઉપરના કરનો, જંગલના લાકડા ઉપરના કરનો વિરોધ કર્યો હતો અને કીધું હતું કે સરકારને જો કરની નુકસાની જતી હોય તો દારૂ, ગાંજા, અફીમ આવી વસ્તુઓ પર ટેક્સ વધારે લગાડી દેવો જોઈએ. એટલે સ્વામીજી એ માત્ર દાર્શનિક સંન્યાસી નહોતા, પરંતુ એ સમાજના દરેક બાબતો વિશે જાણતા હતા. અને બુરાઈ જાણવી એ એક વાત છે અને સામે અવાજ ઉઠાવવો એ બીજી વાત છે. આજની તારીખે તમે જો ઘણા ઉપદેશકો છે એ એવા છે કે બધાને ગમે એવી જ વાત કરશે. કોઈ બુરાઈ ખબર હશે ને તોય એ વાત નહીં કરે પોતાના પ્રવચનમાં, ખંડનથી દૂર રહેશે. કાં તો કે કોઈ આપણા ઉપર આંગળી ન ચીંધે. પણ સ્વામીજીએ એવું નહોતું કીધું. સ્વામીજીએ નિર્ભય થઈને જે ખોટી વાત છે એનો વિરોધ કર્યો હતો. એવી જ રીતે એ પણ જ્યારે ભારત દેશ ગુલામ હતું ત્યાર પછી પહેલા સત્યાર્થ પ્રકાશમાં સ્વામીજીએ કીધું હતું કે ન્યાય મફત હોવો જોઈએ અને અડધો ન્યાય પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે. એટલે પોલીસો છે ને એ એકદમ ધાર્મિક વ્યક્તિઓ હોવા જોઈએ. પોલીસ અને શિક્ષક આમાં માત્ર જ્ઞાન જોવાનું નથી, પણ એનું આચરણ કેવું છે એ જોઈને જ ભરતી કરવી જોઈએ, એવું સ્વામીજીએ સત્યાર્થ પ્રકાશમાં લખેલું છે. અને આ વાત સાચી છે. જો પોલીસ અને શિક્ષક એ જો બંને એનું આચરણ જ ખરાબ હશે અને આવી વ્યક્તિઓ જો વ્યવસ્થાનો ભાગ હશે તો સમગ્ર સમાજે એના દુષ્પરિણામ ભોગવવા પડશે. આ વાત પહેલા સત્યાર્થ પ્રકાશમાં સ્વામીજીએ કરેલી છે. એવી રીતે ઘૂંઘટ પ્રથાનો વિરોધ કરેલો. એવી રીતે ઇસ્લામની અંદર જે મહેર આપવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મની અંદર આપણે દહેજ આપીએ છીએ એનો પણ વિરોધ કરેલો
કે કન્યા ને વ્યક્તિના પુરુષ અને સ્ત્રીના લગ્નમાં પૈસા વચ્ચે ન હોવા જોઈએ. એવી રીતે લગ્નોમાં જે અંધાધૂંધ ખર્ચ કરવામાં આવે છે, અનાજનો બગાડ થાય છે, પૈસાનો બગાડ થાય છે, એનો સ્વામીજીએ પ્રથમ સંસ્કરણમાં જે તે સમયે સત્યાર્થ પ્રકાશમાં વિરોધ કરેલો છે કે દેખાદેખીથી લગ્નમાં ખર્ચ ન થવો જોઈએ અને અનાજનો અને પૈસાનો બગાડ ન થવો જોઈએ. તેવી રીતે સદાવ્રતોમાં ખોટા વ્યક્તિઓને જમાડવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો કે ભાઈ આને લીધે સમાજની અંદર પાપ વધે છે કે ઘણા વ્યક્તિઓ એવા છે કે કામકાજ કરતા નથી, સમાજને નુકસાનકારક પ્રવૃત્તિઓ કરે છે અને સદાવ્રતોમાં આશ્રયો મેળવે છે, જે આપણે જોઈએ છીએ અમુક સંપ્રદાયોમાં આજે. તો એનો પણ સ્વામીજીએ વિરોધ કર્યો હતો. અને આજે કદાચ તમને માન્યમાં પણ નહીં આવે, પણ એ સમયમાં એમ કીધેલું કે સાધુ અને ભિખારીઓને ભિક્ષા ના આપવી જોઈએ જો એ વેદનો અભ્યાસ ન કરતા હોય અને સમાજને ઉપદેશ ન આપતા હોય તો આવી ક્રાંતિકારી બાબતો સ્વામીજીએ સત્યાર્થ પ્રકાશના પ્રથમ સંસ્કરણમાં લખી હતી. અને સત્યાર્થ પ્રકાશને લીધે જુઓ તમે સમાજમાં ગુરુકુળોનું પ્રમાણ વધ્યું છે આજે. એવી રીતે હિંસા ઘટી છે યજ્ઞોમાં, આમ જુઓ તો 0 થઈ ગઈ છે. આજે જે વૈદિક સનાતન ધર્મ સાથે જોડાયેલો છે વ્યક્તિ, જે એના સિદ્ધાંતો જાણે છે, એ અહિંસક છે. આજે બલિપ્રથા આપણે જુઓ તો ઘણી બધી ઓછી થઈ ગઈ છે. એવી રીતે વેદોનું મહત્વ વધી ગયું, કન્યા શિક્ષણ વધી ગયું. જામનગર આર્ય સમાજ અહીંયા ગુજરાતમાં પણ કન્યા શાળા ચલાવે છે, તો આવી કન્યા શાળાઓની શરૂઆત થઈ ગઈ. ઘૂંઘટ પ્રથા ઓછી થઈ ગઈ એ સમયથી. શૂદ્રોને પણ એના અધિકારો મળ્યા, એમાં પણ આર્ય સમાજે ખૂબ જ સારી ભૂમિકા ભજવી. ધર્મ વિશેની જાણકારી લોકોની વધારે સારી બની, લોકોને ઉપનિષદોનું જ્ઞાન મળ્યું, બ્રાહ્મણ ગ્રંથોનું જ્ઞાન મળ્યું, વેદના મંત્રોનું પ્રચલન વધ્યું. આ બધા સંપ્રદાયોની અંદર કઈ કઈ ઉણપો છે, કયા કયા પાખંડો ચાલે છે, એનાથી સમાજ માહિતગાર બન્યો. આમ સત્યાર્થ પ્રકાશની પેલું સંસ્કરણ એ પણ એના દૂરગામી પરિણામ થયા અને એનાથી સમાજમાં ઘણો બધો સુધારો પ્રાપ્ત થયો. અને એમ કહીએ તો ચાલે કે સ્વામીજીના ઉપદેશો અમર થઈ ગયા. આ ગ્રંથ આજથી 500-1000 વર્ષ પછી પણ કોઈ વાંચશે તો સાચો ધર્મ શું છે એની એને જાણકારી મળશે. ત્યાર પછી આપણે એ પણ કીધું હતું કે સત્યાર્થ પ્રકાશની અંદર સૌથી વધારે જો કોઈ અઘરો સમોલ્લાસ હોય તો પહેલો સમોલ્લાસ છે. અને મેં તમને મારો અનુભવ પણ કીધો હતો કે જ્યારે મેં પહેલી વખત સત્યાર્થ પ્રકાશનું વાંચન શરૂ કર્યું ત્યારે આજથી 10 વર્ષ પહેલા 3-4 પાના વાંચ્યા પછી ગ્રંથ મને એટલો ભારી લાગ્યો કે મેં મૂકી દીધો. અને બીજા 6-7 વર્ષ પછી મેં ફરી એકવાર, એટલે કે આજથી 3-4 વર્ષ પહેલા પાછું મેં એનું અધ્યયન ચાલુ કર્યું. વિદ્વાનોના સંપર્કમાં આવ્યો એટલે અંદરથી આત્મામાં ઈચ્છા થઈ અને આત્માની ઈચ્છાથી પાછું મેં એનો અભ્યાસ ચાલુ કર્યો. અને પછી 1-2 ઓનલાઈન ક્લાસીસ કર્યા સત્યાર્થ પ્રકાશના, અને ધીરે ધીરે આર્ય સમાજ, વૈદિક મહાસભા એમાં હાજરી વધારી. અને આજે પરિસ્થિતિ એવી છે કે હવે હું 5-10% ગ્રંથમાં જાણી ગયો. તો આ ગ્રંથ થોડો અઘરો છે અને ખાસ કરીને પહેલો સમોલ્લાસ છે એ થોડો અઘરો છે. તો પહેલા સમોલ્લાસની અંદર આપણે 2 વસ્તુઓ ઉપર વાત કરી હતી. એક તો આપણે પરમાત્માના 100 નામની વાત કરી હતી કે પરમાત્મા કુલ નામ ઘણા બધા છે, અસંખ્ય છે, પણ મુખ્ય 100 નામ કયા કયા છે એના ઉપર આપણે વાત કરી અને મંગલાચરણની સમીક્ષા કરી હતી. તો જેમ પૌરાણિક લોકો એ વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે છે, એમ આજે હું એક નવી વસ્તુ લઈ આવ્યો છું કે સત્યાર્થ પ્રકાશની અંદર પરમાત્માના કયા 100 નામ આપ્યા છે. તો આપણે 100 નામ સાથે બોલીશું. તો આપણે હું બોલાવું એમ બધા બોલશે. આપણે 3 નામ સાથે બોલીશું. અગ્નિ, અક્ષર અને અર્યમા સાથે બોલીશું. અગ્નિ, અક્ષર, અજ, અનંત, અનાદિ, અદ્વૈત, અંતર્યામી, આદિત્ય, આકાશ, આચાર્ય, આનંદ, આપ્ત, ઇન્દ્ર, ઈશ્વર, ઉરુક્રમ, ઓમ અને કવિ, કાલાગ્નિ, કાલ અને કુબેર, કુટસ્થ, કેતુ અને ખમ, ગણેશ, ગુરુત્તમાન, ગુરુ,
ચંદ્ર ચિત જલ દિવ્ય, જલ અને દિવ્ય, તેજસ દયાલુ દેવ દેવી, ધર્મરાજ નિર્ગુણ નારાયણ, નિરંજન ન્યાયકારી નિરાકાર, પ્રાણ પરમાત્મા પ્રજાપતિ, પરમ પુરુષ પ્રાજ્ઞ પ્રિય, પ્રિપિતામહ પિતામહ પિતા, પિતામહ પિતા, પરમેશ્વર પૃથ્વી બૃહસ્પતિ, બંધુ બ્રહ્મ બ્રહ્મા, બુદ્ધ 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 ભગવાન, ભૂમિ મનુ મંગલ, મહાદેવ માતા માતરીશ્વા, મિત્ર મુક્ત યજ્ઞ યજ્ઞ અને યમ, મિત્ર મુક્ત યજ્ઞ અને યમ, રાહુ રુદ્ર લક્ષ્મી અને વરુણ, વસુ વાયુ વિરાટ, વિષ્ણુ વિશ્વ વિશ્વેશ્વર, વિશ્વંભર શનેશ્વર શક્તિ, શંકર શિવ શુક્ર, શુદ્ધ શેષ સર્વશક્તિમાન, સતઃ સવિતા સગુણ, સરસ્વતી સ્વયંભુ સૂર્ય, સુપર્ણ સચ્ચિદાનંદ હોતા, હિરણ્યગર્ભ જ્ઞાન અને ઓમ, ઓમ અને ખાલી શ્રી. એટલે આ જે 100 નામો છે એમાંથી પરમાત્માનું નિજ નામ કયું છે? ઓમ. કારણ કે એક પ્રાકૃતિક નામ છે. આપણે કીધું હતું કે ઓ બોલીએ ત્યારે આપણે મોઢું ખોલવું પડે છે, એટલે કે ઉત્પત્તિ બતાવે છે. શું બતાવે છે? ઉત્પત્તિ. અને ઉત્પત્તિ છે એ જાણકારી ને જ્ઞાનથી થાય, એટલે ઓ છે એ ઋગ્વેદનો સૂચક છે. ઉ એટલે કર્મ, કર્મ એટલે ઉ બોલીએ એટલે સૃષ્ટિ ચલાયમાન છે. સૃષ્ટિ કેવી છે? ચલાયમાન. અને મ બોલીએ એટલે બે હોઠને બંધ કરવા પડે, એટલે એને આપણે કહીએ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, ઉપાસના. તો આ રીતે અ, ઉ અને મ આ 3 અક્ષરોનો બનેલો ઓમ છે. અને એમાં અ ને ઉ છે ને એ સાથે બોલવાનો છે. એ શું બોલવાનો છે? સાથે. અને અ ને ઉ બોલીએ ને સાથે એટલે ઓ બની જશે. શું બની જશે? ઓ. અને એ 3 ગણા ભારથી બોલવાનો છે. એટલે આપણે લખીએ છીએ ઓ 3 મ. આજે આપણે લખીએ છીએ ઓ 3 મ, એટલે એનો મતલબ એવો છે કે ઓ છે એ આપણે કેટલા ભારથી બોલવાનો છે? 3 ગણા ભારથી બોલવાનો છે. આપણે 3 ગણા ભારથી બોલીએ એટલે આપણે એને ઓ 3 અને મ એવી રીતે આપણે અહીંયા લખીએ છીએ. એવી રીતે ઓમ પણ લખાય. એવી રીતે બ્રાહ્મીમાં આપણે આમ જે લખીએ છીએ ચંદ્ર બિંદી કરીને, તો એ પણ લખાય. આ બધા પરમાત્માના ઓમ લખવાની અલગ અલગ રીતો છે. અને પરમાત્માનું નિજ નામ છે એ ઓમ છે. પછી સ્વામીજીએ પેલા સમુલ્લાસની અંદર એક બીજી વાત કરી કે સમાજની અંદર આજે ધર્મના નામે જે અંધશ્રદ્ધાઓ પ્રવેશેલી છે ને, એના મુખ્ય 2 કારણ છે. કે સ્વાર્થી લોકોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે શાસ્ત્રોના અર્થઘટન કેવા કરેલા છે? ખોટા. અને બીજું, સંસ્કૃતની પૂરી જાણકારી નથી, અજ્ઞાનને લીધે ખોટા અર્થઘટનો થયેલા છે. તો સ્વામીજી કહે છે કે કોઈ પણ વાક્યનો જો તમારે અર્થ જાણવો હોય
તો 4 વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. કેટલી વસ્તુઓ ખબર હોવી જોઈએ? 4. આપણે એની વાત કરી હતી. સાથે બોલીશું: આકાંક્ષા, યોગ્યતા, આસક્તિ અને તાત્પર્ય. હવે આકાંક્ષા એટલે શું થાય? તો હું એક ઉદાહરણથી સમજાવું કે જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે તો આ વાક્ય કેવું થઈ ગયું? અધૂરું. તો આપણે પહેલા તો એ જ ચેક કરવું જોઈએ કે જ્યારે તમે કોઈ પણ વાક્યનું ભાષાંતર કરો છો તો એ પૂરું વાક્ય છે કે અધૂરું. કારણ કે આ તો ગુજરાતીમાં બોલ્યો એટલે તમને ખબર પડી ગઈ કે જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે, પણ ત્યારે શું? તો આ વાક્ય કેવું છે? અધૂરું. તો આનો અર્થ થઈ શકે નહીં. એવી રીતે બીજું કીધું યોગ્યતા. સૈંધવ માનય. સૈંધવ માનય એટલે આપણે કીધું હતું કે સિંધુ પ્રદેશ છે એમાં ઘોડા પુષ્કળ હતા અને સિંધુ પ્રદેશમાં લવણ ઉત્પન્ન થતું હતું અને ત્યારે આપણે લવણનો ઉપયોગ કરતા. એટલે સૈંધવનો અર્થ ઘોડો પણ થાય અને સૈંધવનો અર્થ લવણ પણ થાય. તો આપણે યોગ્યતા ચકાસવી જોઈએ. જેમ કે જમવા સમયે હું એમ કહું સૈંધવ લઈ આવો તો તમારે મીઠું લઈ આવવાનું છે, પણ હું તમને યુદ્ધમાં જાઉં છું ને એમ કહું સૈંધવ માનય તો તમારે ત્યારે ઘોડો લઈ આવવાનો છે. તો યોગ્યતા ખબર હોવી જોઈએ. આવું જ એક બીજું પ્રચલિત ઉદાહરણ લઈએ આપણે. અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા. તો આ જળ અગ્નિની વાત છે કે પરમાત્માની વાત છે? પરમાત્માની વાત છે. અગ્નિ એટલે જળ અગ્નિ પણ થાય. અહીંયા સ્વામીજી એક વસ્તુ ખાસ કહે છે કે આપણે આ બધા જે નામો જોઈ છીએ ને એ એક વિશેષણ તરીકે કોઈ જળ વસ્તુ માટે પણ વપરાણા હોય. જેમ કે અગ્નિની સાક્ષીએ રસોઈ કરી તો આ જળ અગ્નિની વાત છે, પણ અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા તો અહીંયા પરમાત્માની સાક્ષી એવો મતલબ છે. આપણે કીધું હતું કે ઋગ્વેદનો પહેલો મંત્ર શું છે? અગ્નિ મીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. તો અગ્નિ મીળે એટલે અમે અગ્નિની સ્તુતિ કરીએ છીએ. તો જળ અગ્નિની સ્તુતિ થાય? ન થાય. તો અહીંયા કંઈક બીજી અગ્નિનો અર્થ થાય છે. પુરોહિતમ, પુરોહિત સમાન છે અગ્નિ. પુરોહિત આપણને આગળ લઈ જાય, જ્ઞાન આપે. તો જળ અગ્નિ જ્ઞાન આપશે? નહીં આપે. તો આ બીજા કોક અગ્નિની વાત છે. યજ્ઞસ્ય, યજ્ઞને પાવન કરનારી છે. દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ એટલે રત્નોનો ભંડાર છે, આપણું કલ્યાણ કરનારી છે. તો અહીંયા અગ્નિનો અર્થ પરમાત્મા જ લેવો પડે. તો આ યોગ્યતા થઈ વાક્યની. આ વાક્યની શું થઈ? યોગ્યતા. એવી રીતે આસક્તિ. આસક્તિ એટલે કોઈ બે શબ્દો છે એ એક સાથે જોડાયેલા હોય તો એને અલગ અલગ બોલો ને તો ન સમજાય. જેમ કે હું એમ કહું કે સવારે હું જમવાનો છું અને સાંજે હું જમવાનો નથી, તો હું અને અલગ અલગ સમયે બોલું હું જમવાનો છું, તો જો હું કઈ બીજી સ્પષ્ટતા ન કરું તો એનો મતલબ એવો થાય કે હું આખો દિવસ જમવાનો છું. અને સાંજે હું એમ બોલું આજે જમવાનો નથી, તો સાંજનો સમય છે એટલે આજુબાજુ વાળા સમજી જશે કે આ સાંજની વાત કરે છે, પણ જે બહારનો માણસ છે એને તેમ લાગશે કે આખો દી ભૂખ્યો રહ્યો હશે. એટલે એ આસક્તિ છે. તમારે બધી જ વસ્તુ જોઈ અને કોઈ વાક્યનું શું કરવું જોઈએ? અર્થઘટન. અને આપણે તાત્પર્ય એ અગત્યની બાબત છે. કોઈ પણ વસ્તુનું તમે તાત્પર્ય જાણતા હોય. મેં બહુ એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે કિંગફિશર વાળા સોડા પણ બનાવે છે અને દારૂ પણ બનાવે છે. તો કિંગફિશર શું કરશે? સોડા બનાવે છે જ એટલા માટે કે એનું વિજ્ઞાપન થઈ શકે અને દારૂનો પ્રચાર કરવાની મનાઈ છે એટલે એ સોડાની જાહેરાત આપશે. પણ જે દારૂ પીવે છે એને ખબર છે કે આ દારૂની જ જાહેરાત થાય છે અને એ જાહેરાત જોઈને એ લઈ આવે પણ છે. તો અહીંયા તાત્પર્ય લોકોને ખબર છે. તો તાત્પર્ય વગર એવી જ રીતે પાન મસાલા, જાહેરાત પાન મસાલાની થાય, પણ ગુટકા ખાવા વાળો શું લઈ આવે છે? ગુટકા. એને ખબર જ છે કે ભાઈ આ પાન કંઈક રજની કંઈક ગંધા કે એવી કંઈક આવે છે, તો એ પડીકીની જ જાહેરાત છે, એ ગુટકાની જ છે. તો કહેવાનો મતલબ લોકો તાત્પર્ય જાણે છે. તો તમારે કોઈ પણ વસ્તુનું તાત્પર્ય જાણવું જોઈએ. અને આપણે છેલ્લી એક વાત એ કરી હતી કે અકાર ઉપરથી મુખ્ય 3 નામ થાય: વિરાટ, અગ્નિ અને વિશ્વ. ઉકાર ઉપરથી હિરણ્યગર્ભ, વાયુ અને તેજસ. અને મકાર ઉપરથી ઈશ્વર, આદિત્ય અને પ્રાજ્ય. આ જે છે આ બધા પરમાત્માના અલગ અલગ નામો છે. એમાંથી આપણે કીધું હતું કે વિશ્વ, તેજસ અને પ્રાજ્ય એવો અકાર, ઉકાર અને મકારનો જે સ્વામીજી અર્થ કર્યો, તો આમાં સ્વામીજીનો આધાર કયો છે? તો આપણે કીધું હતું માંડુક્ય ઉપનિષદ. માંડુક્ય ઉપનિષદની અંદર આપેલું છે
કે અકાર એટલે એમાં મેં તમને એનો મંત્ર પણ કીધો હતો, જાગૃત સ્થાનો વૈશ્વાનરો અકાર પ્રથમા માત્ર આપતે આદિમત્વા. તો વૈશ્વાનર ઉપરથી વિશ્વ આવેલું છે. એવી રીતે સ્વપ્ન સ્થાનો તેજસ ઉકાર દ્વિતીય માત્રા ઉત્કર્ષાત તેજસ. તો ઉકાર ઉપરથી તેજસ એટલે આપ્યું. સુસુપ્ત સ્થાન પ્રાજ્યો મકાર તૃતીય માત્રા મિતેહે અતિ અપિતેવા. એટલે અહીં જે પ્રાજ્ય અર્થ છે એ આના ઉપરથી આપેલો છે. અને ત્યાર પછી એ પણ મેં તમને કીધું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતી શા માટે એમ કે છે કે ઓમ એ જ એનું મુખ્ય નામ છે. તો એના સમર્થનની અંદર પણ સ્વામીજીએ ઘણા બધા શ્લોકો આપ્યા છે, ઘણા બધા મંત્રો આપ્યા છે. અને એના ઉપરથી સ્વામીજી કહે છે કે ઓમ જ પરમાત્માનું નિજ નામ છે. એમાં પ્રચલિત કયા કયા છે તો આપણે એ પણ કીધું હતું કે ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય સર્વોપવ્યાખ્યાનમ. એટલે કે ઓમ એ એક નષ્ટ ન થાય એવો અક્ષર છે અને સમગ્ર સંસારની વ્યાખ્યા એમાં સમાઈ જાય છે. એવી જ રીતે બીજું એક પ્રસિદ્ધ જે કઠોપનિષદની અંદર આપેલું છે અને કઠોપનિષદ ઉપરથી પણ આ વસ્તુ સિદ્ધ થઈ છે. સર્વે વેદા યત પદમાં મનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છંતો બ્રહ્મચર્ય ચરંતી તતે પદમ સંગ્રહીણ બ્રવીમિત્યોતત. એટલે કે ઓમ એ જ પરમાત્માનું નિજ નામ છે. એ માત્ર સ્વામીજીએ કીધું નથી પણ પ્રમાણો સાથે સમજાવેલું છે. હવે આજે આપણે અને બીજું સ્વામીજીએ શું કીધેલું પ્રથમ સમુલ્લાસની અંદર કે મંગલાચરણ છે ને એ કરવું અયોગ્ય છે અને છતાંય જો તમારે મંગલાચરણ કરવું જ હોય તો મંગલાચરણ કરવા માટે અથ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આજે ઘણા લોકો સીતા રામેભ્યો નમઃ શ્રી ગણેશાય નમઃ એવા અલગ અલગ મંગલાચરણ કરે છે પણ એ યોગ્ય નથી. જો મંગલાચરણ જ કરવું હોય તો અથનો ઉપયોગ કરવો જોઈએ. આપણે એના પ્રમાણો પણ સ્વામીજીએ આપ્યા છે, એકવાર ફરી જોઈ લઈએ અને બીજો સમુલ્લાસ ચાલુ કરીએ. કયા કયા છે તો કે વ્યાકરણ અને મહાભાષ્ય એનું પ્રારંભિક પદ કયું છે અથઃ શબ્દાનુશાસનમ. અહીંયા અથનો અર્થ અધિકાર પ્રયોગ થાય છે. સાથે બોલશું વ્યાકરણ અને મહાભાષ્યનું પ્રારંભિક શબ્દ કયો છે અથઃ શબ્દાનુશાસનમ. એવી રીતે પૂર્વ મીમાંસા, પૂર્વ મીમાંસાની અંદર સૌથી પહેલા પ્રારંભિક શબ્દ કયો છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. શું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરો. વૈશેષિક દર્શનની અંદર પ્રથમ મંગલાચરણ રૂપે વાક્ય કયું છે અથાતો ધર્મ વ્યાખ્યાસ્યામઃ. એવી રીતે યોગ દર્શનની અંદર અથઃ યોગાનુશાસનમ. સાંખ્ય દર્શનની અંદર અથઃ ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ. વેદાંત સૂત્રની અંદર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. છાંદોગ્ય ઉપનિષદની અંદર ઓમ ઇત્યેદક્ષરમ. માંડુક્ય ઉપનિષદની અંદર ઓમ ઇત્યેતદક્ષરમ. તો આ બધા એના પ્રારંભિક શબ્દો છે. તો સ્વામીજી કહે છે કે જે વૈદિક ગ્રંથો છે એ વૈદિક ગ્રંથોની અંદર અથઃ એ જ મંગલાચરણ તરીકે આપેલું છે. એટલે જો તમારે મંગલાચરણ તરીકે ઉપયોગ કરવો હોય તો અથઃ શબ્દનો કરવો જોઈએ. હવે આપણે આજે દ્વિતીય સમુલ્લાસ શરૂ કરીશું. તો દ્વિતીય સમુલ્લાસની અંદર મુખ્ય 4 બાબતોનો સ્વામીજી ઉલ્લેખ કરે છે. સાથે બોલશું આપણે. આજની જે મુખ્ય જરૂરિયાત છે બાલ શિક્ષણ વિષય. કયો વિષય? હા, દ્વિતીય સમુલ્લાસ. એટલે આપણે એ પણ કીધું હતું સમુલ્લાસ એટલે સ્વામીજી આની અંદર સમતુલિત વાત કરી છે. સમ એટલે સમતુલિત. અને જેમ ગીતાજીમાં અધ્યાય છે, મહાભારતમાં પર્વ છે, રામાયણમાં કાંડ છે, એમ સત્યાર્થ પ્રકાશમાં સ્વામીજીએ અધ્યાયો અલગ અલગ ભાગ માટે સમુલ્લાસ શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? સમુલ્લાસ. દરેકનો મુખ્ય વિષય છે ને પછી પેટા વિષય છે. જેમ કે આપણે ગયા વખતે અને અત્યારે અડધી કલાકમાં પ્રથમ સમુલ્લાસ જોયો તો પ્રથમ સમુલ્લાસમાં મુખ્ય 2 બાબત છે કે પરમાત્માના અલગ અલગ ઘણા બધા નામ છે પણ પરમાત્માનું મુખ્ય એક જ નામ છે ઓમ. તો આ વાત પહેલા સમુલ્લાસમાં સમજાવી. આપણે એ પણ કીધું હતું શા માટે પહેલા આની ચર્ચા કરી
કે આખા પૃથ્વીમાં સમગ્ર સંસારમાં પરમાત્મા માટે જ બાજણું છે. કોક કે છે પરમાત્મા આવા છે, કોક કે છે પરમાત્મા આવા છે, કોક કે છે પરમાત્માનું આ નામ છે, કોક કે છે આ નામ છે. તો એ દૂર કરવા માટે જ સ્વામીજીએ, ઇવન સ્વામીજીની પોતાની પણ જિજ્ઞાસા એ જ હતી પહેલી, કે ભાઈ શું જીવનમાં પરમાત્મા ખરેખર છે શું, એટલે જ એને એની પહેલા ચર્ચા કરી. અને મંગલાચરણ, કે બધી જગ્યાએ મંગલાચરણ અલગ અલગ થાય. કોક નમસ્તે કરે, કોક મહાદેવ હર કરે, કોક જય શ્રી કૃષ્ણ કરે. તો આ જે જય સ્વામિનારાયણ કરે, હર હર મહાદેવ કરે, મા ભવાની કરે, તો બધા સારા જ નામો છે, કોઈ નામનો વિરોધ નથી. પરંતુ મંગલાચરણ હોવું શું જોઈએ અને હોવું જોઈએ કે ન હોવું જોઈએ, એ પહેલા સમુલ્લાસમાં જોયું. તો બીજા સમુલ્લાસમાં આપણે મુખ્ય 4 વિષય જોશું. બાલ શિક્ષણ વિષય સાથે બોલશું. બાલ શિક્ષણ વિષય, ભૂત, પછી ભૂત પ્રેત નિષેધ, જન્મપત્ર સૂર્યાદિ ગ્રહની સમીક્ષા અને લાલન તાડન વિષય. હવે આમાં પણ સ્વામીજીએ બહુ ઊંડાણપૂર્વક વાત કરી છે, તો આપણે પણ હવે ઊંડાણપૂર્વક આની અંદર જોશું. સ્વામીજીએ સૌથી પહેલા બીજો સમુલ્લાસ શરૂ થયો, અહીંયા એક વાક્ય આપ્યું છે, માતૃવાન પિતૃવાન આચાર્યવાન પુરુષો વેદ. સાથે બોલીશું, માતૃવાન પિતૃવાન આચાર્યવાન પુરુષો વેદ. આ સતપથ બ્રાહ્મણનું વચન છે. કેનું વચન છે? સતપથ બ્રાહ્મણનું. સ્વામીજી કહે છે કે એ બાળક બહુ ભાગ્યશાળી છે કે જેને 3 સારા ગુરુ મળે છે. પેલો શિક્ષક છે માતા. સ્વામીજી અહીં એમ કહે છે કે જન્મથી લઈને 5 વર્ષ સુધી બાળકનું કોઈ પેલું શિક્ષક હોય તો બાળકનું પેલું શિક્ષક કોણ છે? એના માતા છે. જ્યારે બાળકની અંદર ગર્ભાધાન થાય છે તો ગર્ભાધાનથી લઈ અને 5 વર્ષ સુધી બાળકનો મુખ્ય શિક્ષક છે એ માતા જ છે. એટલે માતા એ 5 વર્ષ સુધી, એવી રીતે 6 થી 8 વર્ષ સુધી પિતા, 6 થી 8 વર્ષ સુધી એનો શિક્ષક કોણ છે? પિતા અને માતા બે. અને 8 વર્ષથી જ્યાં સુધી એનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી કોણ એનો શિક્ષક છે? આચાર્ય. તો આની માટે આ વચન આપેલું છે સતપથ બ્રાહ્મણનું. હવે અહીંયા સ્વામીજી ઘણી બધી સ્પષ્ટતાઓ કરે છે. કઈ કઈ સ્પષ્ટતાઓ કરે છે આપણે એક પછી એક બધી જ વસ્તુઓ જોઈએ. તો કે સ્વામીજી પહેલા કહે છે કે માતા ગર્ભ સમયે જે ખાશે, પીશે, જે સાંભળશે એ જ સંસ્કાર બનશે. એટલે ધ્રુત, દૂધ, મિષ્ટાન, ઉત્તમ અન્ન એ જ ખાવું જોઈએ ગર્ભ સંસ્કાર થયા પછી. મધ, માદક દ્રવ્ય, દુર્ગંધિત વ વૃક્ષ ભોજન આનો ત્યાગ કરવો જોઈએ. આવી કોઈ વસ્તુઓ ખાવી જોઈએ નહીં. સ્વામીજી અહીં બીજી એક વાત કરે છે અને આ સત્યાર્થ પ્રકાશમાં લખી છે. આને તમે સકારાત્મક અર્થમાં લેજો કે ગર્ભાધાન સંસ્કાર ક્યારે થવો જોઈએ? તો એ પ્રથમ 4 દિવસ છોડીને 5 થી 16મા દિવસ સુધીમાં રાત્રે થવો જોઈએ. અને એકાદશી અને ત્રયોદશી જો આવતી હોય તો ન એ દિવસ વર્જિત છે. એના માટે પણ સ્વામીજી ઘણા બધા શ્લોક આપે છે, મનુસ્મૃતિના પ્રમાણ આપે છે, ચરક સંહિતાના પ્રમાણ આપે છે. તો ગર્ભાધાન સંસ્કાર ક્યારે થવો જોઈએ એ પણ સ્વામીજી ધર્મગ્રંથો અને શાસ્ત્રોને આધારે કહે છે કે પ્રથમ 4 દિવસ છોડીને 5 થી 16મા દિવસ સુધી રાત્રે થવો જોઈએ અને એકાદશી ને ત્રયોદશીને મૂકીને થવો જોઈએ. પછી સ્વામીજી, આપણે કદાચ આ બધી વાત ઉપર આજે આર્ગ્યુમેન્ટ કરી શકીએ, પણ મારો વિષય માત્ર સત્યાર્થ પ્રકાશ સમજાવવાનો છે. આમાં જે બાબતો આપી છે એ હું બોલું છું. મેં પહેલા કીધું કે હું કોઈ વિદ્વાન નથી. બીજું, હું એવું માનું છું કે આપ્ત પુરુષોના વચન એ શબ્દ પ્રમાણ છે. એટલે હું તો ભરોસો કરું છું આ વાત ઉપર. દરેક વસ્તુનો પોતપોતાનો વ્યક્તિનો પોતાનો નજરિયો હોઈ શકે. દ્વિતીય, ચતુર્થ, 2, 4, 6, 8, 10 અને 12 આ સમ દિવસોમાં ગર્ભાધાન સંસ્કાર થાય તો પુત્ર ઉત્પન્ન થશે
અને 1, 3, 5, 7, 9, કારણ કે આપણે કીધું કે 11 અને 13 એ વર્જ્ય છે, તો પુત્રી ઉત્પન્ન થશે. આના માટે પણ સ્વામીજી મનુસ્મૃતિના પ્રમાણ રજૂ કરે છે અને એમ કે છે કે બાળક માટે પ્રથમ 6 દિવસ માએ પોતાનું દૂધ આપવું જોઈએ અને ત્યાર પછી બાળકો માટે ધાઈ રાખી લેવી જોઈએ. એટલે જે માતાઓ કામ કરતી હોય, ન્યાયાધીશ, શિક્ષક કે કોઈ કામ કરતી હોય, તો આજથી 150 વર્ષ પહેલા સ્વામીજીએ ધાઈનું કીધેલું. સ્વામીજી કેટલા દીર્ઘદ્રષ્ટા હતા. હમણાં હું એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર વાંચતો હતો કે જ્વાલા ગુટ્ટા એક બેડમિન્ટન પ્લેયર છે, એણે એ માતાના દૂધની બેંક ચાલુ કરી હતી અને પોતે 30 લીટર માનું દૂધ આપ્યું હતું કે ભારતની અંદર 5 થી 7 લાખ જેટલા બાળકો એ ઓછા વજનવાળા ઉત્પન્ન થાય છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે. તો 150 વર્ષ પહેલા આવી બેંકો તો આજે ચાલુ થઈ. ભારતમાં આજે 70 જેટલી આવી બ્રેસ્ટ મિલ્કની બેંક છે, જેમ બ્લડ બેંક છે એમ. પણ જ્વાલા ગુટ્ટાએ પણ હમણાં એક શરૂ કરી, મેં તમને કીધું એમ. પણ સ્વામીજીએ આ વાત ક્યારે કરી છે એ તમારે સમજવાનું છે, 150 વર્ષ પહેલા. તો આ એની યોગ વિદ્યા, આ એનું શાસ્ત્રોમાં પકડ, એના આધુનિક વિચારો, આ બધી વસ્તુઓ બતાવે છે. અને આ બહુ આમાં ડિટેલમાં પણ બહુ આમ સમજીને આપેલું છે. એટલે મેં કીધું કે હું બીજા સમોલ્લાસમાં પણ ઘણી બધી બાબતો કરીશ. એવી રીતે એ પણ કીધું છે. અને એના માટે સ્વામીજીએ ઋગ્વેદના મંત્રો પણ આપેલા છે, ધાઈ રાખવાનો જે ઉલ્લેખ છે. અને સ્વામીજી કહે છે કે ઉદયપુરની અંદર પન્નાધાઈ નું નામ વિખ્યાત છે કે જેણે રાજાને ધાવણ આપ્યું હતું. અને આયુર્વેદ અને ચરક સંહિતાના ઘણા બધા પ્રમાણો આપે છે. અને ઋગ્વેદનો 3જા મંડળનો 55માં સૂક્તનો 13મો મંત્ર આપે છે. અન્ય સા વત્સમ હૃતસ્ય સા પ્રજ્યય, એવો આખો એનો મંત્ર છે. અને એ પણ વિધાન છે કે માતા કે ધાઈએ સારા દૂધ માટે જવ, ઘઉં, ચાવલ, બદામ, દેવદારુ, નાગરમોથા, ઇન્દ્રજવ, ચિરાયતા, સોંઠ, ગિલોય, જેથી આવી બધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી કરીને ચંદન, દેવદાર વગેરેથી નાહવું જોઈએ અને ડાબી બાજુથી દૂધ આપવાની શરૂઆત કરવી જોઈએ. તો આ બધી વસ્તુ સ્વામીજીએ શાસ્ત્રોને આધારે કીધેલી છે. પછી સંતાનોને શું શીખવવું જોઈએ એના ઉપર હવે આપણે આવીએ. તો વાણીની સ્પષ્ટતા શીખવવી જોઈએ. સ્વામીજી ત્યારે પણ કહે છે કે તમે આજે જો વાણીમાં અસ્પષ્ટતા બહુ છે, આપણા ઉચ્ચાર જ સાચા નથી. ઉત્તર પ્રદેશમાં બધા આગળ ઈ લગાડીને બોલે કોઈ પણ વસ્તુ, તો પંજાબ, હરિયાણા ઉચ્ચાર સાચા નથી થતા. ભારતની અંદર પણ તમે જો ગુજરાતમાં પણ ગામડાના ઇલાકામાં વયા જાઓ તો સ્પષ્ટ ઉચ્ચારણ બાળકનું છે જ નહીં રૂટીન ભાષામાં. તો સ્વામીજી 150 વર્ષ પહેલા કહે છે કે વાણીની સ્પષ્ટતા, વર્ણોનું સાચું ઉચ્ચારણ, મધુરતા, ગંભીરતા, આ બધી બાબત ખાસ શીખવવી જોઈએ. શિક્ષામાં ધર્મ અને પરમેશ્વરનું જ્ઞાન એ પણ આપવું જોઈએ. સત્ય ભાષણ, ધૈર્ય, શૌર્ય, કામેન્દ્રિય સંયમ, સત્સંગ, જીતેન્દ્રિયતા, આ બધું બાળકોને નાનપણમાં શીખવવું જોઈએ. અને બાળકોની સ્કિલ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કુશળતા વધે એવા પ્રયત્નો, આમાં એવા શબ્દો છે લખેલા હોવા જોઈએ. કારણ કે આજે જો આપણે ભણીને બાળક મોટું થઈ જાય છે પણ આપણે એમ કહીએ છીએ બેકાર છે, કારણ કે એની પાસે શિક્ષા ખાલી પુસ્તકીયું જ્ઞાન છે પણ આવડત નથી. પણ સ્વામીજી એમ કહે છે કે એને કોઈ સિલાઈ કામ, કઢાઈ, બુનાઈ, કોઈ પણ એક સ્કિલ આવડવી જોઈએ કે જેનાથી શિલ્પ વિદ્યા, ગાયન વિદ્યા, કે જેનાથી એ પૈસા કમાઈ શકે. અને ગુરુકુળમાં આપણે જોઈએ છીએ, ગુરુકુળનું બાળક એવું છે કે એ અલગ પડી જાય છે. ગુરુકુળનું બાળકને તમે ખાલી વાળવાનું કહો ને તો પણ એ 100 જણા કરતા અલગ રીતે વાળેલું હશે એને, અને ડિસિપ્લિન વાળું બાળક હશે. તો આ બાબત સત્યાર્થ પ્રકાશના બીજા સમોલ્લાસમાં કીધી છે. પિતાએ શું શીખવવું જોઈએ? તો કે મહેમાન સાથેનો વ્યવહાર શીખવવો જોઈએ. આપણે જો ઘણા બાળકો ઘરે મહેમાન આવે તો શરમાઈ જાય છે, તો અત્યારથી જો એ શરમાશે તો શું થશે? તો મહેમાન સાથે, મહેમાનને પેલા આવે એટલે ઘરમાં બેસવાનું સ્થાન આપવું, પાણી આપવું, એના પગનો છુવા, પગેથી વંદન કરવું. તો આ બધી વસ્તુઓ બાળકને નથી ખબર હોતી.
બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય, કોન્વેન્ટ સ્કૂલોમાં ભણતું હોય તો તોછડું અને ઉદ્ધત થઈ જાય છે. અલગ રૂમોનો સ્વામીજી વિરોધ કરે છે કે અલગ રૂમની જે સિસ્ટમ છે એ ખોટી છે. અને માતા પિતાને પણ વિરોધ કરે છે કે ઘણીવાર માતા પિતા બાળકોને અલગ રૂમ એટલે આપે છે કે પોતે અલગ રૂમમાં રહેવા માંગે છે, તો એનો પણ વિરોધ છે. એકાંત સેવનની મનાઈ કરે છે સત્યાર્થ પ્રકાશની અંદર. આજથી 150 વર્ષ પહેલા સ્વામીજીના વિચારો તમે જો. તમારે દરેક વસ્તુ એ વિચારવાની છે કે આજે જે આ બધી કુરીતિઓ છે એ સ્વામીજી 150 વર્ષ પહેલા કે છે કે આ ન હોવું જોઈએ, અને આ બધું અમલ થઈ જાય તો ભારત દેશના બંધારણમાં આ બધું આવી જાય તો તમે વિચાર કરો કે સત્યાર્થ પ્રકાશનું આચરણ જીવનમાં આવે તો શું થાય. જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય બધા. એવી જ રીતે વાંચવું એ અલગ વસ્તુ છે કોઈ પુસ્તક, અને જીવનમાં અમલ કરવો એ વસ્તુ અલગ છે. તો આપણે પુસ્તકનું સ્વાધ્યાય માત્ર વાંચીને ન કરીએ, અમલ કરીને કરીએ. પ્રશાસનિક અધિકારીઓ સાથે કેમ વ્યવહાર કરો. આપણા ઘરે કોઈ કલેક્ટર ઓફિસમાંથી આવે, કોઈ રાજાનો કર્મચારી આવે તો એની સાથે બાળકોએ કેવો વ્યવહાર કરવો, ભૃત્ય સાથે પણ કેવો વ્યવહાર કરવો એ પણ બાળકને શીખવવું જોઈએ પિતાએ. ભૃત્ય એટલે નોકર ચાકર. આપણા નોકર ચાકર સાથે કેમ વ્યવહાર કરવો જોઈએ એ પણ પિતાએ શીખવવું જોઈએ. કયા વર્ષની ઉંમરે? 5 થી 8 વર્ષ સુધીમાં. ઈશ્વર શું છે એની પણ બાળકને શીખવવું જોઈએ. ભલે પછી એના મતાંતર હોઈ શકે, પછી આગળ જતા ગુરુકુળમાં જશે તો એના ખ્યાલ વધારે સ્પષ્ટ થશે, પણ આ બધી બાબતોની ચર્ચા નાનપણમાં 6 થી 8 વર્ષ સુધીમાં પિતાએ કરવી જોઈએ. દેવનાગરી લિપિ એટલે કે હિન્દી ભાષાનું જ્ઞાન, અને 5 વર્ષની ઉંમરે વિદેશી ભાષા શીખવાનું ચાલુ કરી દેવું જોઈએ. તો તમે જો સ્વામીજીના વિચારો કેટલા ક્રાંતિકારી છે. માતા અને પિતા બંને વિદેશી ભાષા અને દેવનાગરી લિપિ ઉપરાંત વેદ, ગીતા, મહાભારત, ઉપનિષદ, રામાયણનું જ્ઞાન પણ આપવું જોઈએ. અને નીતિ શતકમ રાજા ભરતૃહરિએ લખ્યું છે નીતિ શતકમ. એવી રીતે ચાણક્ય નીતિ, વિદુર નીતિ, પંચતંત્ર, આ બધી બાબતોનું જ્ઞાન પણ 5 થી 8 વર્ષની ઉંમર સુધીમાં આપી દેવું જોઈએ, જેથી કરીને બાળક છે એ ભાષા ઉપર પ્રભુત્વ મેળવે, શ્લોક અને મંત્રો બોલતો થાય, એનું મંત્ર ઉચ્ચારણ અને શ્લોક ઉચ્ચારણ સ્પષ્ટ બને અને દાર્શનિક બને. અને ખાસ આની વાત કરી છે કે એ ખાસ કહેવું જોઈએ કે ભૂત પ્રેત, કંડા, તાવીજ આવા ચઢાવવાથી કોઈ વસ્તુ બદલાતી નથી. એટલે ભૂત પ્રેત હોતા નથી. જે વયું ગયું છે એ ભૂત છે, જે ભૂતકાળ છે, જેમ કે ગયો લેક્ચર આપણો વયો ગયો કક્ષા, તો એ ભૂત છે. અને મૃત શરીર, અંતિમ સંસ્કાર નથી થયો એવું શરીર પડ્યું હોય કોઈ પણ જગ્યાએ તો એ પ્રેત છે. આપણે હાલ્યા જતા હોય રસ્તામાં કોઈ કૂતરું, કોઈ ગાય, કોઈ પશુ મૃત પામેલું છે, આપણા ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, હજી અંતિમ સંસ્કાર થયા નથી, તો એ શરીર પ્રેત છે. અને વયું ગયું છે તે પૂરું ભૂત છે, બાકી કોઈ ભૂત પ્રેત હોતા નથી. આ બાળકોને 6 થી 8 વર્ષ સુધીમાં શીખવી દેવું જોઈએ, જેથી કરીને કોઈ એને ધર્મના નામે, ભૂત પ્રેતના નામે એને ઠગી ન લે. ભવિષ્યમાં અંધશ્રદ્ધામાં બાળક ન પડે એ ખાસ જરૂરી છે. એવી જ રીતે મૃત્યુ શું છે એ પણ બાળકને શીખવવું જોઈએ કે શરીરનું મૃત્યુ થાય છે, આત્મા અમર છે. આ ગીતાજીના 2 અધ્યાયમાં 64માં શ્લોકમાં કીધું છે, વાસાંસી જીર્ણાની યથાવિહાય નવાની ગુહાની નરોપરાણી. જે શ્લોક છે તો બાળકને મૃત્યુનું જ્ઞાન પણ આપવું જોઈએ. ઘણા લોકો બાળકોને મૃત્યુ એટલે શું, એ ઉપર વયા ગયા, ચાંદા મામા આગળ વયા ગયા, આવી ખોટી વાતો કરે છે. તો એવી ખોટી વાતો નહીં, પણ મૃત્યુથી પણ બાળકનો પરિચય કરાવવો જોઈએ કે ભાઈ શરીર છે એ જન્મ લે છે અને મૃત્યુ લે છે. જેમ માણસના કપડાં બદલાય છે એમ માણસના કર્મ અનુસાર નવું શરીર મળે છે. આ પરમાત્માની વ્યવસ્થા છે, આ કોઈ ટાળી શકતું નથી. તો એ સ્પષ્ટપણે બાળકને શીખવી દેવું જોઈએ. ત્યાર પછી એ પણ કીધું કે ગણિત જ્યોતિષ સાચું છે, એનાથી સમયની ગણના, મુહૂર્તની, પ્રહરની ગણના, તિથિની ગણના આ બધું થાય છે.
વાત ક્યારે વધારે હોય, ક્યારે પિત્ત વધારે હોય, ક્યારે કફ વધારે હોય, ચંદ્રની કળાઓ ક્યારે કઈ હશે, તો ઉત્તરાયણ ક્યારે થશે, દક્ષિણાયન ક્યારે થશે, સૂર્યની સ્થિતિ, આ બધું જે બતાવે છે એ ગણિત જ્યોતિષ છે. તો ફલિત જ્યોતિષ જે હાથ આધારે કહેવામાં આવે છે એ ખોટું છે. એ પણ બાળકને ખાસ જણાવી દેવું જોઈએ. નજર ઉતારવી, ઝાડફૂંક કરવી, આ બધી વસ્તુઓથી કોઈ ફાયદો નથી. અને બ્રહ્મચર્ય રાખવાથી દરેક વ્યક્તિ છે એના આયુષ્યમાં વધારો થાય છે અને બાળક છે એ ઇન્દ્રિયો પરનો સંયમ શીખે છે. તો આ બધી જે ચર્ચા છે એ સ્વામીજીએ બીજા સમુલ્લાસની અંદર કરી છે. અને આપણે જોઈએ છીએ કે આજના સમયમાં આ બધી જ બાબતો, ઘણી બધી બાબતો આમાંથી એવી છે કે જે સમાજની અંદર કુરીતિ બની ગઈ છે. તો આ બધી વસ્તુઓનું બાળકને જે કંઈ પણ શીખવવાનું છે એ નાનપણમાં, એટલે કે બાળક 8 વર્ષનું થાય ત્યાં સુધીમાં શીખવી દેવું જોઈએ. અને અહીં સ્વામીજી કહે છે કે દરેક માતા પિતાનું એ પ્રથમ કર્તવ્ય છે કે આ બધી વસ્તુની શિક્ષા બાળકોને આપે. ઘણીવાર આપણે ઘણી બધી વસ્તુઓ શરમ સંકોચને લીધે બાળકોને કહેતા નથી કે એ બહારથી શીખી જશે, પણ એવી રીતે કોઈ વ્યક્તિ બહારથી શીખતો નથી, પણ ખોટું શીખે છે. એટલે આપણે શરમ સંકોચ રાખ્યા વગર આ બધી બાબત કહેવી જોઈએ. અને લાલન તાળન ઉપર પણ સ્વામીજીએ કીધું છે કે જે માતા પિતા, જે શિક્ષક એ એના બાળકોને જ્યાં ભૂલ છે ત્યાં એને તાડન કરે છે, એટલે શિક્ષા આપે છે, એ એના બાળકોને અમૃત પાઈ રહ્યા છે. પણ જે માતા પિતા એના બાળકોને માત્ર ને માત્ર લાલન કર્યા રાખે છે, તો એવા માતા પિતા એના બાળકોને ઝેર આપી રહ્યા છે. એટલે बालकों को केवल विद्या नहीं बल्कि जीवन के हर क्षेत्र में सदाचार, सत्य भाषण, कर्तव्य पालन और सत्य प्रतिज्ञा की शिक्षा मिलनी चाहिए. चोरी, मादक द्रव्य सेवन, आलस्य, प्रमाद, झूठ बोलना, हिंसा, क्रूरता, ईर्षा, द्वेष आदि दोषों का परित्याग कर उन्हें सच्चे आचरण की ओर प्रेरित किया जाना चाहिए. અને સત્ય પ્રતિજ્ઞાનું મહત્વ બાળકોને સમજાવવું જોઈએ कि जो व्यक्ति एक बार भी झूठ बोलता है या वचन भंग करता है उसकी प्रतिष्ठा जीवन भर नष्ट हो जाती है. यदि कोई कहे कि वह किसी निश्चित समय पर मिलेगा या वस्तु देगा तो उसे उसे पूर्ण निष्ठा से निभाना चाहिए, अन्यथा समाज में उसकी विश्वसनीयता नष्ट हो जाएगी. એટલે સ્વામીજીએ તો ત્યાં સુધી આપણે ઘણીવાર કોઈને કમિટમેન્ટ આપ્યો, હું આવી જઈશ, બરોબર, ઘણીવાર આપણે ચૂકી જાય છે, ભલે આ સંજોગોને કારણે ચૂકી જાય છે, પણ આપણે એક આ બાબતનું પણ ધ્યાન રાખીએ. આપણે કમિટમેન્ટ આપીએ કે ના હાલો હું આવું છું કે હું પહોંચી જાઉં છું, તો ગમે એવો સંજોગ હોય આપણે સાચું આચરણ કરીએ, એટલે બોલીએ છીએ એવી જ વસ્તુઓ કરીએ. એ બાબત આપણે બાળકને નાનપણની અંદર શીખવી દેવું જોઈએ. અને પેલા આપણે શું કરવાનું છે, કોઈ બહારની વ્યક્તિ આવે તો પેલા નમસ્તે કરવાનું છે, પ્રણામ કરવાનું છે, બાળકને આ ખાસ શીખવો. પછી કોઈ બહારની વ્યક્તિ આવે તો એને શું આપવાનું છે, આસન આપવાનું છે. અને ત્યાર પછી તો કે જ્યારે સભા ચાલતી હોય ત્યારે મોટા લોકોની સામે ઊંચા આસન ઉપર બેસવાનું નથી, નીચા આસન ઉપર બેસવાનું છે. અને વિવાદ થાય ત્યારે કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરવાનો, પણ એની નીતિનો વિરોધ કરવાનો છે. તમે જ્યારે પણ કોઈનો વિરોધ કરો ત્યારે આ બાબત ખાસ ધ્યાન રાખો કે તમે વ્યક્તિનો વિરોધ ન કરો, નહીં તો દુશ્મની થશે. એની નીતિનો વિરોધ કરો. અને વિદ્યા ક્યાંથી મેળવવી જોઈએ એના ઉપર સ્વામીજી કહે છે નિકટ્ટુ. નિકટ્ટુ એટલે જેમાં સંસ્કૃતના અલગ અલગ અર્થો આપેલા છે. નિરુક્ત, અષ્ટાધ્યાયી, આ બધી જગ્યાએથી વેદ મંત્રો બાળકને શીખવવા જોઈએ. અને આમાં 1-2 શ્લોક આપ્યા છે, આપણે એ પણ જોઈએ કે બાળકને શીખવવું જોઈએ. દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ, વસ્ત્રપૂતમ જલમ પીબેત, સત્યપૂતમ વદેત વાક્યમ, મનઃપૂતમ સમાચરેત. એટલે શું છે? દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ,
હંમેશા જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે નીચી આંખ કરીને ચાલવું જોઈએ, કારણ કે આપણે જો સામે જોઈને ચાલશું તો નીચે પશુ પંખી કોઈ નાના સૂક્ષ્મ જીવો આપણાથી કચરાઈ જશે, હિંસા થશે. એટલે હંમેશા નીચી નજરે ચાલવું જોઈએ. સ્ત્રીઓ સામે ઊંચી નજરે જોઈને ચાલવું ન જોઈએ, નીચી નજરે જોઈને ચાલવું જોઈએ. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ જલમ પીબેત, પાણી હંમેશા કપડામાં ગાળીને પીવું જોઈએ. સત્યપૂતમ વદેત વાક્યમ, હંમેશા સાચું બોલવું જોઈએ. અને મનઃપૂતમ સમાચરેત, મનઃપૂતમ સમાચરેત એટલે શું કે તમે જેવું બોલો ને એવું જ પાછું તમારું કેવું હોવું જોઈએ, આચરણ હોવું જોઈએ. તો આ શ્લોક સ્વામીજી કહે છે કે બાળકોને શીખવવો જોઈએ. અને બીજી એક પણ વાત સરસ કરે છે, માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પાઠિત ન શોભતે सभा मध्य हंस मध्य वको यथा, वे माता और पिता अपने संतानों के पूर्ण वैरी है जिन्होंने उनको विद्या की प्राप्ति नहीं करवाई, वे विद्वानों की सभा में वैसे तिरस्कृत और कुशोभित होते हैं जैसे हंसों के बीच में बगुला. यही माता पिता का कर्तव्य कर्म परम धर्म और कीर्ति का काम है. जो अपने संतानों को तन मन धन से विद्या धर्म सभ्यता और उत्तम शिक्षण युक्त करना, यही बाल शिक्षा में थोड़ा सा लिखा, इससे बुद्धिमान लोग बहुत समझ जावे. એમ કરીને અહીંયા આ સમુલ્લાસ પૂરો થાય છે. સમુલ્લાસ થોડો નાનો હતો એટલે બુદ્ધિપૂર્વક જ મેં પહેલો સમુલ્લાસ પાછો રિપીટ કરાવી દીધો કે કોઈ વ્યક્તિ ન આવ્યા હોય તો એને પણ રિપીટ થઈ જાય, તમારું રિવિઝન થઈ જાય. બીજો સમુલ્લાસ 10માં 5 મિનિટની જ વાર છે, વ્યવસ્થિત પૂરો થઈ જાય, અધૂરો સમુલ્લાસ રહે નહીં. અને આવતા વખતે આપણે ત્રીજો સમુલ્લાસ જોશું. ત્રીજા સમુલ્લાસમાં બહુ સરસ બધા વિષયો છે. આવતા વખતે ખાસ બધા હાજરી આપે. અધ્યયન અધ્યાપન કેવી રીતે કરવું, ગુરુ મંત્રની વ્યાખ્યા, પ્રાણાયામની શિક્ષા, સંધ્યા અને અગ્નિહોત્રનો ઉપદેશ, હોમ કરવાથી થતા લાભો, ઉપનયન વિષય, બ્રહ્મચર્યનો ઉપદેશ, બ્રહ્મચારીઓનું કર્તવ્ય, 5 પ્રકારની પરીક્ષા. જો આ સૌથી અગત્યનો વિષય છે. કોઈ પણ શાસ્ત્ર સાચું છે કે ખોટું, કોઈ વ્યક્તિ સાચો છે કે ખોટો, તો તમારે 5 પ્રકારની એની શું લેવાની છે? પરીક્ષા. જો પરીક્ષામાં ખરું ઉતરે તો એ સાચું, બાકી ગપ્પા. એટલે 5 પ્રકારની પરીક્ષા. ભણવા ભણાવવાની વિધિ, પ્રામાણિક અને અપ્રામાણિક ગ્રંથો, સ્ત્રી અને શૂદ્રને ભણાવવાની વિધિ. તો મારો એવો જ પ્રયત્ન રહેશે કે ત્રીજો સમુલ્લાસ એ હું એક જ લેક્ચરની અંદર પૂર્ણ કરું. તો આવતા વખતે હું રિવિઝન થોડુંક ઓછું લઈશ, 5 થી 7 મિનિટ જ લઈશ, અને એ પણ બીજા સમુલ્લાસનું જ લઈશ. હવે પહેલા સમુલ્લાસનું રિવિઝન નહીં થાય, બીજા સમુલ્લાસનું થોડું રિવિઝન લઈ અને આપણે ત્રીજો સમુલ્લાસ આખો પૂરો કરશું. હવે શાંતિ પાઠ કરી અને આજના પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ. હજી એક કક્ષા મારે લેવાની થશે, ત્યાર પછી આદરણીય ચાવડા સાહેબ છે એ આવી જશે, અને 7મા 8મા પહેલા પણ આપણે જેમ નક્કી થયું હતું એમ આપણે કક્ષા ચાલુ રાખવાના છીએ. તો ચાલો શાંતિ પાઠ કરી લઈએ. ओम यो शांति अंतरिक्ष शांति पृथ्वी शांतिराप शांतिरोषधय शांति वनस्पतय शांतिर्विश्वे देव शांतिर्ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति साम शांतिरेधि. ओम शांति शांति शांति.